अहमदाबाद सिटी में सीपी साहेबની અધ્યક્ષતામાં કાલે રાત્રે એક મીટિંગ થઈ હતી। એમાં 40થી 30થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, EOW, SOG, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી। અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300થી વધારે શકમંદનો પકડી લાયા અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે। આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા। ગઈ વર્ષે પણ સીપી સાહેબની માર્ગદર્શકમાં क्राइम ब्रांच है और बीजी एजेंसी जो EOW हो या 465 જેટલા બાંગ્લાદેશીઓનો ડિપોર્ટ કરવામાં સફળ થયો હતો। અને આ વખતે પણ હું માનું છું કે અત્યાર સુધી 166નો આંકડા આવી ગયા છે અને 150થી વધારેની પૂછપરછ ચાલુ છે। તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસને સફળતા મળશે અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગળીયાનું નામ મળ્યા છે કે પૈસામાં ત્યાં બાંગ્લાદેશ મોકલતો હતો, એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો આ રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે। એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે કોણ નથી એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં। આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા। આ લોકો ડોક્યુમેન્ટ જે મળી આવે એમાં કોઈ સ્થાનિક એજન્ટનો અથવા સ્થાનિક લોકોની કોઈ સંડોવણી કે એવું નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે। અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે। આગળની કાર્યવાહી નિયમ અનુસાર એને ડિટેન કરવામાં આવે છે અને પછી આગળની કાર્યવાહી એમાં સરકારશ્રીના જે ઇન્સ્ટ્રક્શન હશે એ રીતે કરવામાં આવશે। નહીં, અમુક જે આપણે પૂછપરછ કરી અમુક મહિનાઓ પહેલા પણ આવ્યા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે। આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે, દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓઢવ છે, ઈસનપુર છે, દાણી લીમડા છે, આ એરિયામાંથી વધારે મળ્યા છે। આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે। ઝોન 6ના એરિયા વધારે એમાં DCP ઝોન 6ના એરિયામાંથી વધારે મળ્યા છે અને વધારે વિગત પછી જે છે આંકડાકીય અને ડિટેલ છેલ્લે આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલ આપી દેશે। થેન્ક યુ।